બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. જે લોકો મારા જૂના વિડીયો સાંભળે છે ને, ઘણીવાર એવું બને કે યુટ્યુબ અને ફેસબુકમાં તમે સાંભળતા હો એટલે તમને જૂના વિડીયો આગળ બતાવ્યા રાખે. મારો ઘણો જૂનો વિડીયો બહુ જાજો આવેલો હોય તો નવો વિડીયો તમારી પાસે નહીં આવે, ઓલો જૂનો તમને અલ્ગોરિધમ બતાવ્યા રાખશે અને માહિતી તમારી પાસે ખોટી આવશે. કારણ કે તેથી પ્રવર્તમાન કાયદાની જે જોગવાઈ હતી એ મેં વાત કરી હતી. આજે નવી વાત કરું છું એટલે આ વિડીયો બહુ ચાલશે નહીં. તો જે લોકોને નવી અને ફ્રેશ માહિતી જોઈતી હોય એવા તમામ ખેડૂતો ધ્યાન દઈને સાંભળે. એક તો ફેસબુકથી જોવાવાળા ને વ્યવસ્થિત માહિતી મળશે નહીં ફેસબુકની અંદર, કારણ કે એમાં એવી સિસ્ટમ જ નથી. તો યુટ્યુબની અંદર જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો અથવા જે તે નામની ચેનલ જોવી, ચેનલની જે વિડીયોમાં ટચ કરવું ને ત્યાં પાછું લેટેસ્ટમાં ટચ કરજો. વિડીયોને ટચ કરશો ને બાજુમાં લેટેસ્ટ, ઓલ્ડ, વધુ જોવાના શું કહેવાય એ આવશે, પોપ્યુલર. એમાંથી તમે ટચ ક્યાં કરશો? લેટેસ્ટ ની અંદર. લેટેસ્ટમાં ટચ કરી લેટેસ્ટમાં મારું ટાઇટલ જે હોય એ વિડીયો જોશો તો તમને સાચી માહિતી મળશે. નહીતર તમે ખોટી માહિતીનો ભોગ બનશો. ખોટી એટલા માટે કે તેદી એક કાયદેસરથી, પણ આજે નવા પરિપત્ર અને નવી જોગવાઈ પણ કાયદેસર નથી. દાખલા તરીકે અગાઉ કીધું છે આડી લીટીના વારસદારો જે છે એના માટે કે ભાઈ દસ્તાવેજ કરવા પડે. હવે આડી લીટીના વારસદારનો પરિપત્ર આવી ગયો કે 300 ના સ્ટેમ્પ ઉપર કોઈ પણ આડી લીટીનો ગમે એટલો નીચલો વારસદાર હોય એ હક્કમી કરી શકે. સીધી લીટીના વારસદારોમાં પણ આવી ગયું કે સીધી લીટીનો કોઈ પણ વારસદાર કાકા ભત્રીજાની તરફેણમાં પણ હક જતો કરી શકશે. ફઈ જે છે એ પણ ભાણેજની તરફેણમાં કે માસી ભાણેજની તરફેણમાં હક જતો કરી શકશે, અથવા તો બિનાસરથી પણ હક જતા કરી શકશે. તો આના માટે પ્રતિ વ્યક્તિ દીઠ 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે, બરાબર સમજો. એવી જ રીતે મેં એક બીજી વાત પણ અગાઉ કરેલી છે, એ પણ અહીંયા ફેરફાર વાળી થશે કે 2 ભાઈઓ 3 ભાઈઓ એકી સાથે હક કમી કરતા હોય તો એક જ હક કમીની અંદર થઈ જાય હક કમી. હવે આવા હક કમી નહીં થાય. કાં તો 300 ની સ્ટેમ્પ ડ્યુટી અલગથી વાપરજો, નહીતર એગ્રીમેન્ટ જુદા કરજો 300 ના સ્ટેમ્પ પેપર ઉપર. આટલી વધારે ચોખવટ કરવાની વાત હતી. ન સમજાય તો વિડીયો 2 વાર સાંભળી લેજો. એટલે આગલો પ્રશ્ન, જે આગલો જવાબ તમને આપેલો છે કોઈ પણ વ્યક્તિને વિડીયો દ્વારા મેં આપેલા હોય, ચાહે ઓડિયોના માધ્યમ દ્વારા આપેલા હોય, એ જવાબ હવે લાગુ પડશે નહીં. એટલે આ નવા પરિપત્રની જોગવાઈ માટે આ વિડીયો દ્વારા આટલી ચોખવટ કરું છું.